નમસ્કાર મિત્રો, આપણે અહીંયા એક ખેડૂત મિત્રના ખેતરે આવ્યા છીએ અને એમને પાકમાં આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરેલી છે, તો એમને આપણે પૂછીએ કે કઈ કઈ રીતે પ્રોડક્ટ વાપરેલી છે અને કયા પાકમાં રિઝલ્ટ મળેલું છે. તમારું નામ શું? નામ ઠાકોર ગિરીશભાઈ શામળભાઈ બ્રહ્મપુરી. ગામ કયું? બ્રહ્મપુરી. બ્રહ્મપુરી. હવે તમારા ખેતરમાં શું પાક વાવ્યો? પાક બાજરી વાવી છે. બાજરી વાવી. કેટલા એકરમાં બાજરી હશે? 1.5 એકર. 1.5 એકરમાં. હવે તમારા ખેતરમાં કયું ખાતર અને દવા વાપરી છે? ઇન્ડિયા ગોલ્ડ, ઇન્ડિયા એગ્રોનું ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક. મિત્રો, તમે જોઈ શકો છો બાજરીના પાકમાં ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક વાપર્યું છે અને રિઝલ્ટ બહુ સારું લાગે છે. આપણે ખેડૂત મિત્રને પૂછીએ, રિઝલ્ટ તમને કેવું લાગે છે? રિઝલ્ટ સારું છે. દવા વાપર્યા પછી તમે સંતુષ્ટ છો? સંતોષ. બીજા ખેડૂતોને શું કહેવા માંગશો? આ ઇન્ડિયા એગ્રોનું ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક વાપરવું જોઈએ? હા, વાપરવું જોઈએ. વાપરવું જોઈએ. મિત્રો, તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર એવું કહેવું થાય છે કે બાજરીના પાકમાં આપણું એમઆઈ લાઈફસ્ટાઈલનું ઇન્ડિયા એગ્રોનું ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક વાપર્યું છે અને રિઝલ્ટ બહુ સારું છે. તો બીજા ખેડૂતોને ભલામણ કરે છે કે ઇન્ડિયા એગ્રોનું ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક વાપરવું જોઈએ અને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. એ સિવાય સાહેબ તમારા અહીંયા પ્રાણીઓમાં કયા કયા પ્રકારની તકલીફ રહેતી હતી? પ્રાણીઓમાં ભૂંડ ને એ બધું અમારે વધારે છે. ભૂંડ અને તમે શું? જોઈ શકો છો કે એમના ખેતરમાં ભૂંડ અને બીજા પ્રાણીઓ બગાડ વધારે કરતા હતા, પણ આપણું ઇન્ડિયા એગ્રોનું ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક નાખવાથી ભૂંડ અને પ્રાણીઓ કોઈ બગાડ કર્યો નથી અને રિઝલ્ટ બહુ સારું મળ્યું છે. સાહેબ, આજુબાજુના ખેતરમાં આવેલા ખરી ભૂંડો? આવેલા. બરાબર. બાજરીમાં બગાડ કરેલો? હવે કદાચ ભૂંડ આવે સાહેબ, તો બાજરીમાં કેટલા ટકા બગાડો કરે? 50% બગાડ કરે. 50% બગાડો કરે. બરાબર. અને તમારા ખેતરમાં ભૂંડ આવ્યા નથી. બરાબર. તો એ 50% વળતર તમને મળી ગયું. બરાબર. એ સિવાય મિત્રો જોઈ શકો છો કે કાલે લગભગ વાવાઝોડું સાહેબ અસર હતી ને? બરાબર. વાવાઝોડાના અસરના કારણે બીજી જગ્યાએ જે બાજરી છે એ પડી ગઈ છે. બરાબર. અને અહીંયા આપણું ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક નાખવાના કારણે જેસે થે એ જ પ્રમાણે એ સ્થિતિમાં છે બાજરી. બરાબર. તો સાહેબ તમને રિઝલ્ટ મળ્યું. બરાબર. અને તમારા જે ગામના 2-3-4 લોકો છે, બરાબર, એમને સારું લાગ્યું. તો સાહેબ બીજા મિત્રોને તમે શું કહેશો આ તમે ખાતર વિશે? આ વાપરવું જોઈએ કે ના વાપરવું? વાપરવું જોઈએ સાહેબ. બરાબર. સો કંઈ વાંધો નહીં સાહેબ, તમે તમારો સમય આપે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.